ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટમાં કોરોનાના વધતા કેસો વચ્ચે પ્રશાસન હરકતમાં આવ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીનો મોબાઈલ ટ્રેસ કરી છેલ્લા સપ્તાહ દરમિયાન સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. સાવચેતી નહીં રાખનારા સામે પ્રશાસન આકરી કાર્યવાહી કરશે. સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વળ્યો કે માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય રાજકોટમાં 2 વ્હીલરમાં મહત્તમ 2, 4 વ્હીલરમાં ડ્રાઈવર સહિત મહત્તમ 3 અને રિક્ષામાં ચાલક સહિત મહત્તમ 3 વ્યક્તિ જ મુસાફરી કરી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અમે લોકોને નક્કી કર્યા છે કે હવે ફરીથી લોકોને આભાસ કરાવવા માટે અને જાગૃતતા વધારવા માટે દરેક જગ્યાએ પે ગીચ વિસ્તારમાં અને બજારોમાં અને સાથે સાથ વાહન વ્યવહારમાં જે પણ અનલોક છે પ્રમાણે જે નોટિફિકેશન છે એને સંપૂર્ણપણે અમલગીરી થાય. 3-4 નવા મુદ્દા અમે નક્કી કર્યા છે. સૌપ્રથમ જાહેરનામા પ્રમાણે વાહનોમાં જે સંખ્યાની મર્યાદા કરવામાં આવેલી છે એને સંપૂર્ણપણે અમલ કરવાનો. ખાસ કરીને 2 વ્હીલરમાં 2 સવારી, 3 વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત 2 સવારી અને 4 વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત 3 સવારી અને 7 કરતાં વધારે કેપેસિટી હશે તો ડ્રાઈવર ઉપરાંત 4 સવારી એને કરતાં વધારે કોઈ હોવા જોઈએ નથી. અને જાહેર જગ્યા પર ફરતા વખત માસ્ક ચોક્કસ પહેરવાનો.